નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. હાલમાં જ વિધાનસભામાં કલાકારોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોડવા ખાતે વિક્રમ ઠાકોરને જોવા ધૂમધકતા તાપમાં પણ ભારે ભીડ ઉમટી પડે છે. હાલમાં જ વિધાનસભામાં કલાકારોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન અપાતા સમગ્ર ઠાકોર સમાજનું અપમાન ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે પણ કમ નથી એવું બતાવવા મોટા સંમેલન કરી રાજકીય નેતાઓને અરીસો પણ બતાવ્યો છે. ગાયક અને અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ સાથે લોકપ્રિયતાના શિખરે છે, ત્યારે તેમનો ચાહક વર્ગ પણ બહુ મોટી સંખ્યામાં છે. ત્યારે આજે ખંભાત તાલુકાના કોડવા ખાતે દેવી પૂજક સમાજના હડકસા માતાજીના પાટોત્સવ નિમિત્તે વિક્રમ ઠાકોરને બોલાવતા તેમને જોવા આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં લોકો ધૂમધકતા તાપમાં પણ 2 કલાકની રાહ જોઈને બેસી રહ્યા હતા. જો કે 2 કલાકની રાહ જોયા બાદ વિક્રમ ઠાકોરે સ્ટેજ ઉપરથી ક્ષમા માંગતા લોકોએ કિક્યારી પાડી વધાવી લેતા વિક્રમ ઠાકોર પણ અસલી રૂપમાં આવી ફિલ્મી ગીતો શરૂ કરી દેતા સમગ્ર માહોલ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. આગળ ટ્રાફિકનો ફસાયા છે, આવતા વાર લાગશે. આગળ ટ્રાફિકનો ફસાતો વાર લાગશે. અડધો પોણો કલાક આવતા થઈ જશે. ઝડપથી આવી જાય રહીજીભાઈ કરમસર. સન્માન પત્ર લીધા. કેમ કરી ભૂલા તો તર મને કેમ કરી ભૂલા. આ પ્રસંગે તેમને રાજકીય સન્માન ન મળવા બાબતે સવાલ કરતા તેમને પોતાનો ચાહક વર્ગ ખૂબ મોટો છે, એ જ મારું સન્માન હોવાની વાત કરી. એ સમયે બધું થશેની ગર્ભિત વાત પણ કહી દીધી હતી. એકચ્યુઅલી અમારા રાતનો પ્રોગ્રામ છે એક રાધનપુરથી આગળ હતો, એના લીધે અમે લેટ થઈ ગયો છું. આજે કલાક લેટ થઈ ગયો છું, પણ અહીંયા માતાજીના દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અનુભવી અને આટલા બધા દર્શકો, બધા સેવકો માતાજીના અહીંયા આવ્યા છે દર્શન કરવા. દરેકને એક ભાઈનો ફોન થયો છે, જેને કોઈ મળે સ્ટેજ પાસે આવીને આપી જાય. વિક્રમભાઈ, હાલમાં જ આપની નારાજગી હતી, પણ દર્શકો આપને બહુ ચાહે છે. આપ જોઈ શકો છો કેટલા બધા દર્શકો. રાજકીય રીતે આપની નારાજગી હતી અને આજે આપનું સન્માન થઈ રહ્યું છે, તો શું કહેવા માંગશો આપ? બસ રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મારે કોઈ છે નહીં મને, અને સન્માનની વાત કરીએ તો વિધાનસભામાં સન્માન થાય ના થાય, મને તો આટલા મારા ચાહકો છે દરેક સમાજના. અત્યારે જો તમે ક્ષત્રિય સમાજ તો ખરું સાથે ત્યાં દરેક સમાજના ચાહકો અહીંયા મને આટલો સપોર્ટ કરે છે. મારું સન્માન આજ મારું સન્માન છે. આજે ખંભાત તાલુકો તો આપના ચાહકો બહુ જ મોટી સંખ્યામાં છે. ફરી વખત આપનો કોઈ પ્રોગ્રામ થશે તો આવી રીતના લેટ થશે? ફરી વખત આવો કોઈ પ્રોગ્રામ થાય તો લેટ પ્રોગ્રામ કોઈ બી માતાજીના પ્રસંગો, કોઈ બી સમાજના પ્રસંગો ચોક્કસ હાથી આપું છું. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.